તો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ડાયલોગ વિશે વાત કરીશું. કે તમને પરીક્ષામાં ડાયલોગ આપ્યા હોય તેનો તમારે કઈ રીતે આન્સર લખવો. રેડી? આ તમને ડાયલોગ આપેલો છે. ઓકે, બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત છે જેને આપણે ડાયલોગ કહીએ. એનો આપણે આન્સર કેમ લખવો, ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ ફેરવવો. ઓકે, તો એ કઈ રીતે ચેન્જ કરવું ને એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલું કામ શું કરવાનું, તો પહેલા આપણે વાક્ય જોઈએ. અનુરાગ says, અનુરાગ કહે છે કે I want to meet the principal today. કે મારે આજે પ્રિન્સિપાલને મળવું છે અથવા મારે આજે પ્રિન્સિપાલને મળવાની ઈચ્છા છે. તો અભયને કહે છે, તો અભય કહે છે do you want to leave? શું તારે રજા જોઈએ છે? લીવ એટલે રજા. પૂછે છે કે શું તારે રજા લેવી છે, એટલા માટે તારે મળવું છે પ્રિન્સિપાલને. તો અનુરાગ કહે છે I want to change my division. કે મારે મારો ડિવિઝન એટલે મારો વર્ગ મારે ચેન્જ કરવો છે. મતલબ જે મારો ક્લાસ છે ને એની જગ્યાએ મારે બીજો ક્લાસનો વર્ગ ચેન્જ કરવો છે. એટલા માટે મારે પ્રિન્સિપાલને મળવું છે. સમજાણું? બધાને ડાયલોગ સમજાઈ ગયો? હવે ડાયલોગની શરૂઆત કરી. સૌથી પહેલા તમને શું આપ્યું હતું, તો તમે જોઈ શકો કે આ વાક્ય છે ને સાદું વાક્ય છે. જોઈ શકો પાછળ ફૂલ સ્ટોપ છે, પૂર્ણ વિરામ, જેને આપણે ગુજરાતીમાં કહીએ. તો અનુરાગ કે છે, અનુરાગે શું કીધું? અનુરાગ, હવે તમને કઈ નો આપ્યું હોય તો આપણે ક્યાંથી શરૂઆત કરશું? સેટ થી જ કરશું ને. પ્રશ્નાર્થ હોય તો આપણે આસ્કડ લખ્યું. તો અનુરાગ સેડ ધેટ, અનુરાગે કીધું કે, હવે જો I want to change my division. હવે I છે તો અનુરાગ ઈ શું થયો? છોકરો કે છોકરી? છોકરો. એનો મતલબ he થી આવશે. he. હવે તમને ખબર છે કે આપણે જ્યારે વર્તમાન કાળ હોય તો એને આપણે ફેરવીએ તો એ ભૂતકાળ થઈ જાય. તો I want લખ્યું છે તો એનું શું થઈ જશે? wanted. he wanted to. હવે તમને ખબર છે જો wanted આપ્યું છે તો એના પછી બાકી વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. he wanted to meet પ્રિન્સિપાલ. હવે ટુડે લખ્યું છે તો આપણે અહીં લખી પ્રિન્સિપાલ. તો આપણો નિયમ છે ટુડે નું શું થઈ જશે? ધેટ ડે થશે ને. એ ચેન્જ કરવાનું, અહીં લખવાનું ધેટ ડે. કેટલો ફેરફાર કર્યો જોજો. એક આમાં ફેરફાર કર્યો, અને બે વચ્ચે ફેરફાર કર્યો, અને એક આમાં ફેરફાર. બીજો કોઈ ફેરફાર કર્યો નથી. શું થયું? અનુરાગે કીધું કે અનુરાગ said that. that થી એટલા માટે જોડ્યું કેમ કે સાદું વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો if થી જોડો. પણ if થી ક્યારે જોડાય? કે જ્યારે તમને અંદર WH વાળા શબ્દ આપેલા ન હોય. મતલબ who, what, where, why, when, how much, how many કોઈ પણ ના આપ્યા હોય તો if થી જોડો. પહેલું વાક્ય ક્લિયર? કોઈ વાંધો છે એમાં? નેક્સ્ટ એમાં હવે અભયે પૂછ્યું. અભય says do you want to leave? શું તારે રજા જોઈએ છે? તો અભયે કોને પૂછ્યું? અનુરાગ. તો આપણે એનું વાક્ય બનાવી. તો અભય શું કહે છે? તો અભય asked him. કેમ કે અભયે કોને પૂછ્યું? અનુરાગ, સોરી, અનુરાગને પૂછ્યું. તો અહીં લખવાનું અભય asked to him. હવે તમને મેં કીધું તો એવી રીતે કે જો આ WH વાળો કોઈ પણ શબ્દ નથી, who, what, when કાઈ નથી, તો એ વાક્યને જોડવા માટે આપણે કેનો ઉપયોગ કરવાનો છે? if નો. if પછી લખ્યું છે do you want to leave, તો તમને if આપ્યું છે તો હવે જો you લખ્યું છે એનું શું થઈ જશે? he. અને પછી તમને શું આપ્યું છે? want લખ્યું એનું શું થઈ જશે? wanted. તો he wanted શું આવશે? leave. સમજાણું? આ તમારું સાદું વાક્ય. ફરીથી એકવાર ચેક કરી દઉં છું. તો અભય asked to him if he wanted to leave. ઓકે, બીજો કોઈ ફેરફાર તમારે કરવાનો નથી. હવે તમને એના પછીનું વાક્ય આપ્યું છે. જો હવે અનુરાગે કીધું, અનુરાગે જવાબ આપ્યો. તો અનુરાગ says I want to change my division. અનુરાગ કહે છે કે હું મારો ડિવિઝન ચેન્જ કરવા માંગુ છું, મતલબ મારો વર્ગ ચેન્જ કરવા માંગુ છું. તો અનુરાગે ફરીથી જવાબ આપ્યો ને. મતલબ પહેલા એને કીધું કે પહેલા પ્રિન્સિપાલ ક્યાં છે, તો ઓલાએ કીધું કે તાર શું કામ છે, તાર રજા જોતી છે. તો અનુરાગ એનો આન્સર આપ્યો. તો અનુરાગે રિપ્લાય કર્યું ને. તો અનુરાગ રિપ્લાઇડ, મતલબ અનુરાગ સેડ એ લખ્યો કે રિપ્લાઇડ એ લખ્યો? અનુરાગ સેડ ધેટ he wanted to. જો સમજો, અનુરાગ આપણે લખીએ અનુરાગ said that he wanted to change. હવે તમને લખ્યું જો
એક નવો ફેરફાર તમારે કરવાનો રહેશે. કયો? તો he wanted to change. હવે જ્યાં તમને માય આપ્યું છે, હવે ઈ એમ કે મારે મારો ક્લાસ ચેન્જ કરવો છે, તો હું કહું ત્યારે શું કહું કે એને એનો ક્લાસ ચેન્જ કરવો. તો માય નું શું થઈ જશે? his division. ઓકે, અહીંયા તમારું ફૂલ ક્લિયર. ફરીથી એકવાર સમજી લેજો. અનુરાગે કીધું કે that he wanted to change the division. હવે આ વાક્ય કેવું બન્યું ખબર છે? હું કહું છું કે અનુરાગે પહેલા પૂછ્યું કે પ્રિન્સિપાલ નું ઓફિસ ક્યાં છે. કોને પૂછવા? અભયને. અભયે જવાબ આપી દીધો કે તારે શું કામ છે, તારે રજા જોતી છે, એવો અભયે જવાબ આપ્યો. પછી અનુરાગે કીધું ના, મારે રજા નથી જોતી, મારે મારો ક્લાસ ચેન્જ કરાવો. સમજાણું? આમાં કોઈ ડાઉટ છે? ચલો આના પછીનું નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, ચાલો હવે આપણે આગળ દાખલા મતલબ બીજું જોઈએ, બીજો ડાયલોગ. ફાધર સેઝ વેર શેલ વી ગો ફોર અ હોલિડે. પિતાએ પૂછ્યું કે આ વખતે વેર શેલ વી ગો, કે આપણે બધા પિકનિક એટલે કે હોલિડે એટલે કે રજાના દિવસોમાં ક્યાં જઈશું. તો મિતાએ કીધું, જેનો મતલબ એની છોકરી છે, લેટ્સ ગો ટુ ગો, કે આપણે ગોવા જઈએ. એનો મતલબ એનો મંતવ્ય એવો છે કે હવે આપણે ગોવા જઈએ. જાણો. હવે માની લો કે હર્ષે કીધું, જેનો બીજો છોકરો હતો, આઈ વોન્ટ ટુ ગો ટુ કાશ્મીર, કે મને કાશ્મીર જવાની ઈચ્છા છે. હવે પિતા બેમાંથી ગમે એકનું માન્ય રાખશે. સમજાણું? તો હવે માની લો પિતાએ પૂછ્યું, કોને પૂછ્યું? એના બાળકોને પૂછ્યું. તો આપણે અહીં લખીએ, જો તમને વાક્ય આપ્યું છે, હરખી રીતે ધ્યાન રાખજો. ફાધર અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું આવશે? આસ્ક. ફાધર આસ્ક કોને પૂછ્યું? બાળકોને. બાળકોને શું કહેવાય? ચિલ્ડ્રન. ફાધર આસ્ક ચિલ્ડ્રન. પછી લખ્યું છે તમને વેર છે, એનો કોઈ ફેરફાર ન થાય. વેર અને વી નું શું થઈ જશે? ધેય. પેલા એક વ્યક્તિને પૂછ્યું છે, હી સી ઇટ હોય એનું બહુવચન કરો તો શું થઈ જાય? ધેય થઈ જશે. તો આવશે વેર ધે શુડ ગો ફોર અ હોલિડે. તો આપણે અહીં લખવાનું, જો ફાધર આસ્ક કોને પૂછ્યું? ધ ચિલ્ડ્રન, બાળકો. ફાધર આસ્ક ધ ચિલ્ડ્રન વેર, હવે નું શું થઈ જશે? શુડ. વેર શુડ વી નું શું થઈ જાય? ધેય થઈ જશે ને. વેર શુડ ધેય ગો. ગો નું શું થઈ જશે? એમાં ફેરફાર કરવો પડશે? નો થાય. શું કામ? શુડ વુડ પછી ક્રિયાપદ નો હંમેશા મૂળ ઉપજ આવે. ગો ફોર અ હોલિડે. સમજાણું? પિતાએ બાળકોને પૂછ્યું કે આપણે બધા ક્યાં જઈશું. સમજાણું? એવું હું કહું છું કે એને એના છોકરાઓને પૂછ્યું કે આપણે હોલિડે એટલે રજાના દિવસોમાં ક્યાં જઈશું. હવે છોકરાએ જવાબ આપ્યો, મિતા સેઝ લેટ્સ ગો ટુ ગોવા. તો મિતાએ શું કર્યું? આન્સર આપ્યો. તો મિતાએ આન્સર આપ્યો એટલે મિતાએ રિપ્લાય કર્યું ને. તો અથવા મિતાએ સજેસ્ટ કર્યું. રિપ્લાય બી લખી શકો, સજેસ્ટ બી લખી શકો. સજેસ્ટ એટલે સલાહ આપી, સૂચના આપી એના પિતાને કે આપણે આ જગ્યાએ જઈ શકીએ. તો અહીં લખવાનું, પિતા suggested that. ઓકે, હવે અહીંયા તમને કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય નથી એટલે એમને લખવું પડશે. હવે જો લેટ્સ લખ્યું છે, લેટ્સ ગો ટુ ગોવા. તો અહીંયા શું થઈ જશે? તો લેટ્સ નું તમારે શું કરવું પડશે? they should go to ગોવા. લેટ્સ નીકળી જશે, એની જગ્યાએ ચેન્જ કરશો એટલે શું થઈ જશે? they should, શેલ નું થઈ જશે should. લેટ્સ લખ્યું ને, they should go to ગોવા. ઓકે, આ તમારું વાક્ય પૂરું. હવે હર્ષે કીધું આઈ વોન્ટ ટુ ગો ટુ કાશ્મીર. હવે હર્ષે શું સલાહ આપી? કે આપણે બધા કાશ્મીર છે. ઓલાએ શું કીધું? કે આપણે ગોવા જઈએ. તો હર્ષનું વાક્ય જોઈએ તો હર્ષ સેડ, હર્ષે કીધું કે સેડ ધેટ he wanted to go to કાશ્મીર. સાદું વાક્ય છે તો આપણે અહીં લખવાનું, હર્ષ સેડ ધેટ. હર્ષે કીધું કે શું આવશે? હવે આઈ વોન્ટ ટુ ગો ટુ ગોવા લખ્યું છે તો એમાં શું આવશે? એને કીધું કે. તો આનું આપણે શું ચેન્જ કરશું? ઈ થઈ જશે ને, કેમ કે છોકરો છે. જો છોકરી હોત, યા હર્ષી હોત કે હર્ષા હોત તો સી કરી નાખત. તો શું આવશે? ધેટ સી wanted to go to કાશ્મીર. સમજાણું? ચલો આ રીતે આપણે વાક્ય પૂરું કરવું. ક્લિયર? ચલો આ રીતે આપણે બે લખવાના રહેશે. બોલો. અરે સોરી મારી મિસ્ટેક. ઈ જ આવે. ભૂલથી સી બોલતો હતો ને તો સી લખે. રેડી?
હવે આ રીતે તમારા બે ડાયલોગ કરવાના અને એવી રીતે તમને બીજા ડાયલોગ હું આગળ મિત્રો હવે આપણે ત્રીજા નંબર રાગિની સેઝ હાઉ આર યુ રાગિની કહે છે કે તમે કેમ છો અલ્પા કહે છે આઈ એમ ફાઇન હું મને સારું છે રાગિની ફરીથી પૂછે છે વિલ યુ કમ વિથ મી શું તું મારી સાથે આવી શકીશ પહેલા શું પૂછ્યું કે તારી તબિયત કેવી છે પછી એવું પૂછ્યું કે તું મારી સાથે આવી શકીશ એટલે બે વાર પ્રશ્ન કર્યો એને તો પહેલા તમે ચેન્જ કરો તો રાગિની આસ કોને એને પૂછ્યું તો અલ્પા રાગિની આસ અલ્પા હવે હાઉ આર યુ લખ્યું છે ને તો હાઉ તો લખવાનું જ તે અને યુ નું શું થઈ જાય તો સાંભળનાર પ્રમાણે સી આર નું શું થઈ જશે વોઝ હાઉ સી વોઝ સમજાણું પછી એવી જ રીતે બીજું વાક્ય અલ્પાએ કીધું કે આઈ એમ ફાઇન તો અલ્પાએ જવાબ આપ્યો તો અલ્પા સેડ અથવા અલ્પાનું આપણે લખશું એમાં સેડ જ લખેલો ચેક કરી લઈએ આપણે હા અલ્પાએ જવાબ આપ્યો તો રિપ્લાય કર્યું ને તો રિપ્લાય આપણે લખી શકું અહીં લખશું અલ્પા રિપ્લાઈડ ધેટ શું આવશે સી વોઝ ફાઇન ફાઇન નું શું થઈ જશે તો ફાઇન નું આપણે ભૂતકાળ કરવું પડશે ને હા એમાં તમારે એમનું જ રાખવું પડશે એમાં કોઈ ફેરફાર નહીં ફાઇન સમજાણું ફરીથી એકવાર અલ્પા રિપ્લાઈડ ધેટ સી વોઝ ફાઇન આઈ નું સી થઈ ગયું એમ નું વોઝ થઈ ગયું અને ફાઇન નું ફાઇન હવે આગળ રાગિનીએ કીધું વિલ યુ કમ વિથ મી રાગિનીએ ફરીથી પ્રશ્ન પૂછ્યો તો લખવાનું રાગિની આસ શું આવશે અલ્પા હશે ને રાગિની આસ અલ્પા પછી જો ઇફ આવશે કેમ કે અહીંયા ડબલ એચ વાળો શબ્દ નથી વિલ નો હાલ ઓકે હાઉ સી મતલબ હાઉ વોટ વેર એવા બધા શબ્દો આવે તો મારી રાગિની આસ અલ્પા ઇફ હવે આ યુ છે તેનું શું થઈ જશે સી થઈ જશે વિલ નું શું થઈ જશે વુડ સી વુડ કમ વિથ વી નું શું થઈ જશે હર થઈ જશે ને કેમ કે છોકરી છે આપણે ચેક કરી લઈએ 2 મિનિટ જોઈ લઈ જો શું કીધું છે તો રાગિની રાગિનીએ ફરીથી પૂછ્યું લખવું હોય તો લખી શકો આસ્ક હર એની જગ્યાએ નામ લખવું હોય તો લખી શકો if she would go with her કેમ કે કમ છે તો આપણે હું કહું તો કમ નું શું થઈ જશે ગો થઈ જશે ને તો અહીંયા તમારે ચેન્જ કરી નાખવાનો આ જે કમ છે ને એની જગ્યાએ તમારે ગો કરી નાખવાનું ગો with her અને અહીંયા તમારે ફરીથી પૂછવું હોય તો પૂછી શકો રાગિની આસ્ક them ફરીથી લખી શકો અને આ જગ્યાએ તમારે ચેન્જ કરો શું કરી શકો અલ્પાની જગ્યાએ હર કરી શકો છોકરો હોય તો હિસ કરી શકો સમજાણું આટલો ફેરફાર તમારે કરવાનો બીજો કોઈ ફેરફાર કરવાનો નથી ચલો આપણે આગળ જોઈએ કેતન સેઝ વોટ આર યુ ડુઇંગ કેતન કહે છે કે તમે શું કરી રહ્યા છો શ્યામ સેઝ આઈ એમ રીડિંગ અ બુક હું બુક વાંચી રહ્યો છું કેતન કહે છે કેન યુ હેલ્પ મી શું તમે મારી મદદ કરી શકશો તો પહેલામાં એને પ્રશ્ન પૂછ્યો તો કેતન આસ શું આવશે શ્યામ તો અહીં લખવાનું કેતન આસ શ્યામ ઓકે શું આવશે if તો નહીં આવે વોટ આપ્યું એટલે તો શું આવશે કેતન હા કેતન આસ શ્યામ હવે વોટ લખ્યું છે તો વોટ નું વોટ જ રાખીએ સમજાણું વોટ યુ આર લખ્યું છે તેનું શું થઈ જશે he was done અથવા doing નું doing રાખવું આપણે એમાં ફેરફાર કરવો છે તો કરી શકીએ નકર એમનેમ રાખવું હોય તો રાખી શકો એટલે doing નું શું આવશે doing સમજાણું ખાલી આટલો જ ફેરફાર ફરીથી એકવાર કેતન આસ્ક શ્યામ what he was doing ઓકે હવે અહીં લખ્યું છે શ્યામે કીધું કે I am reading a book તો શ્યામે શું આપ્યું જવાબ આપ્યો તો અહીં લખી શકી શ્યામ replied that he was reading a book સમજાણું તેને કીધું કે હું બુક વાંચી રહ્યો છું તો કેતન કહે છે કે મારી હેલ્પ કરીશ કેતને કોને પૂછ્યું તો શ્યામને પૂછ્યું કેતન પ્રશ્ન કરે છે જો ખાસ ધ્યાન રાખજો એમાં તો એનું વાક્યમાં શું થશે તો કેતન આસ્ક હિમ શું આવશે if he could help me તો જો કેતન આસ્ક હિમ હવે અહીંયા જે યુ લખ્યું છે એનું થઈ જશે he અને કેન નું શું થઈ જશે could he could help હવે જે મી લખ્યું છે એનો ચેન્જ કરવો પડશે ને તમારે તો મી નું શું થઈ જાય જો છોકરો હોય તો શું થઈ જશે him તો આપણે લખવાનું help him અને વાક્ય પૂરું સમજાણું ખબર પડી
આ રીતે તમારે આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બનાવો. કઈ પ્રોબ્લેમ છે હજી તો મને કહેજો. તમારા છોકરાઓને ઓકે. તો આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, આના પછીનો પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને કાંઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.